તારીખ છે 25/8/2026 સાંજના 8:30 વાગ્યાનો વિડીયો હું ઉતારી રહ્યો છું. જો આપણે વરસાદ આવ્યો છે, ઉત્તર ગુજરાતમાં ઝાપટા પડવાની શક્યતા છે. જો આ ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં નહીં. અને જો ઉપર જે સિસ્ટમ છે, આ પવનની હિસાબે હું તમને કાલે બતાવ્યું હતું, આ પવનની જે આ મંગળોળીય પવનની હિસાબે આ સિસ્ટમ અહીંયા હતી એ ઉપર ચડી ગઈ, એટલે પવનની હિસાબે આપણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો નથી. જો પવન આ દિશામાંથી આવે તો આપણે વરસાદ આવી જવાની શક્યતા છે, પણ પવનની દિશા જ નથી બદલાતી, જેને અલ નીનો પવન કહેવામાં આવે છે, ખારી પવન કહેવામાં આવે છે, ઘણા અલગ અલગ નામથી ઓળખવામાં. એ પવનની હિસાબે આપણે વરસાદ થઈ રહ્યો નથી. જો આ વાદળા છે પણ એ વરસાદી ઝાપટા છે, કોઈ ખેતરો બારોબાર પાણી કાઢે એવા કોઈ વરસાદના સંજોગો નથી. અને સિસ્ટમ છે એ વિખેરાઈ જાય છે. આપણે ગુજરાતમાં ત્રીજી સિસ્ટમ છે જે રાજસ્થાન બાજુ શિફ્ટ થઈ ગઈ છે, જેનું કારણ આ પવન છે. ગુજરાતમાં જો આ ગુજરાત છે, આખો નકશો અહીંયા જ ખાલી અમદાવાદ બાજુ વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં, અને બીજે બધે કોરું ધાકોડ છે અને વરસાદ છે. આ બાજુ સિસ્ટમ છે. જો આ વાદળા ધીરે ધીરે જો પવનની દિશા બદલાય તો આ વાદળા આ બાજુ આવી શકે એમ છે. પણ ભાઈ આમાં શું છે કે ભાઈ આ વખતે પવનની હિસાબે આપણે વરસાદ નથી રહ્યો, એટલે સંપૂર્ણ દોષ પવનનો દેવાનો છે, મારો કે વેબસાઇટનો કોઈ કોનો નહીં. જે પવન એ કુદરતી છે, જે બંધ નથી થતો, જેને અલ નીનો કહેવામાં આવે છે. એટલે ચોમાસું આપણે ગુજરાતમાં ખતરામાં આવી ગયું છે કે હજી 30 તારીખ સુધી કોઈ વરસાદના એંધાણ દેખાતા નથી. 1 સપ્ટેમ્બરથી આગાહી મુજબ વાતાવરણ ચેન્જ થશે, ત્યાં સુધી આપણે રાહ જોવાની છે, હિંમત રાખવાની છે, અને આપણે બધું છે એ ઉપરવાળા ઉપર છોડવાનું છે. જે કિસ્મતમાં હશે થશે. પણ જો હું વરસાદ માટે તમને એલર્ટ આપું છું અને તમને સમજાવી રહ્યો છું, આ મારી ખુદની વેબસાઇટ નથી. જો તમે એજ્યુકેટેડ હોય તો જો આ વેબસાઇટ છે, તમે એમાં જઈને જોઈ શકો છો. આ બધી સેટેલાઇટ ઇમેજ છે. અને અમારા વિડીયો જોતા રહ્યો. અમારા વિડીયો બહુ જોવો છે એ બધા થેન્ક યુ વેરી મચ. મારા વિડીયો દરરોજમાં 10,000 લોકો જોવે છે. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર.